નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા 24 કલાકમાં રાજ્યના 5 જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આવનારા દિવસોમાં માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો હવામાન ખાતા દ્વારા કયા કયા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવનારા 24 કલાક દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કયા કયા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એના વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ હવામાન ખાતા દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ આ 5 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। જોકે ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી। જોકે આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી પણ વરસી હતી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા તારીખ 20 અને 21 ડિસેમ્બરના દિવસોમાં ઠંડીનો ચમકારો આવશે તેવી પણ શક્યતા વ્યક્ત કરે છે। જ્યારે તારીખ 22થી લઈને 24 ડિસેમ્બરમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સીધી પડતા નાતાલના દિવસો સુધીમાં માવઠાની શક્યતા છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 23મી તારીખ બાદ હવામાનમાં મોટો ફેરફાર આવશે। જોકે 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું પણ થઈ શકે છે। આ દિવસોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે। ગુજરાતને લઈને આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે 23 ડિસેમ્બર આસપાસ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે। જોકે નાતાલ પહેલાં હવામાનમાં મોટો ફેરફાર થવાની પણ શક્યતા છે। જ્યારે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીની શરૂ થશે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની મહત્વની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।